કુંભ રાશિવાળાઓ તૈયાર થઈ જાઓ, કારણ કે હવે ન્યાયના દેવતા, કર્મફળદાતા સ્વયં ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને 19 જુલાઈથી લઈને 30 જુલાઈ સુધી એટલે કે જુલાઈ મહિનાના આ 12 દિવસોની અંદર પરિવારમાં બહુ મોટી ખુશખબરી મળવાની છે। જી હા મિત્રો, આ જે સમય 19 જુલાઈથી 30 જુલાઈ સુધીનો છે, એટલે કે આ 12 દિવસનો સમય ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે, ખૂબ જ ખુશીઓથી ભરેલો સમય સાબિત થવાનો છે। ભગવાન શનિદેવના આશીર્વાદથી આ 12 દિવસોમાં તમારા જીવનમાં બહુ મોટો બદલાવ અને મોટું પરિવર્તન આવવા જઈ રહ્યું છે। તમને મોટી મોટી ખુશખબરીઓ પ્રાપ્ત થશે। આ 12 દિવસના ગાળામાં તમને અભિનંદન આપનારાઓનો મેળો જામશે, એટલી મોટી ખુશખબરી છે। આ ખુશખબરી તમને જે 12 દિવસમાં મળવા જઈ રહી છે, જી હા મિત્રો, એવી ખુશખબરી તો તમને છેલ્લા 11 વર્ષમાં ન તો મળી હશે, ન જોઈ હશે કે ન સાંભળી હશે, જે તમને આ 12 દિવસમાં ભગવાન શનિદેવના આશીર્વાદથી મળવા જઈ રહી છે। કારણ કે આ 12 દિવસની અંદર ભગવાન શનિદેવના આશીર્વાદથી એક સાથે ઘણા દુર્લભ યોગ બની રહ્યા છે। જી હા મિત્રો, આ 12 દિવસના ગાળામાં શનિનો શશ યોગ, કાલસર્પ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, ધન યોગ અને રાજયોગ જેવા અત્યંત દુર્લભ યોગ બની રહ્યા છે, જેમાં મિત્રો એક સંયોગ તો મોટા ધન લાભની સાથે નોકરીનો પણ બની રહ્યો છે। આ 12 દિવસના ગાળામાં તમારી ખુશીનો કોઈ પાર નહીં રહે। ઘર પરિવારના લોકો એક સાથે મળીને નાચી કૂદીને ખુશીઓ મનાવશે, મીઠાઈઓ વહેંચાશે અને ઢોલગારા પણ વાગવા લાગશે। એટલી મોટી ખુશખબરીઓ સાથે આ 12 દિવસનો સમય આવ્યો છે। તમારા જીવનના જે પણ દુઃખ, દર્દ, સંકટ અને કષ્ટો છે, તે દૂર થવાના છે। તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ થવાનો છે। એમ કહીએ તો ચાલે કે શનિદેવ તમારી ખાલી ઝોળી ખુશીઓથી ભરી દેશે। આટલા શુભ સંયોગમાં તમારા માટે આ 12 દિવસનો સમય આવ્યો છે। આ પૂરી માહિતી જાણો અને સાથે જ આ 12 દિવસમાં તમારે કેટલીક સાવધાનીઓ પણ રાખવી પડશે। કેટલીક મહત્વપૂર્ણ અને જરૂરી વાતો ધ્યાનમાં રાખવી પડશે, તેના પર અમલ કરવો પડશે, જેથી કરીને તમને આ 12 દિવસના સમયનો વધુમાં વધુ લાભ મળી શકે। આ બધું જ તમને જણાવીશું। ખુશખબરીઓની સાથે સાવધાનીઓ પણ છે, એટલા માટે દરેક વાત તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને લાભદાયી છે। તો ધ્યાનથી પૂરી વાત સાંભળો કે કઈ રીતે ભગવાન શનિદેવની કૃપા આ 12 દિવસોમાં તમારા પર વરસશે, કઈ મોટી ખુશખબરીઓ મળશે અને કયા ક્ષેત્રોમાં મળશે। સૌથી પહેલા તો ભગવાન શનિદેવના સાચા ભક્તો આ વિડીયોને લાઈક કરે અને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ ચોક્કસ લખે, જેથી ભગવાન શનિદેવ તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે અને તેમના આશીર્વાદ તમારા અને તમારા ઘર પરિવારના તમામ સભ્યો પર સદાય બનેલા રહે। તેમજ કુંભ રાશિવાળા મિત્રો, જો તમને આ વિડીયો થોડો પણ પસંદ આવે તો આપણી YouTube ચેનલ વાસ્તુ પોઈન્ટને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। તો ચાલો મિત્રો, સમય બગાડ્યા વિના વાત કરીએ કે ન્યાયના દેવતા, કર્મફળદાતા ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી રાશિવાળાઓ માટે 19 જુલાઈથી લઈને 30 જુલાઈ સુધીનો આ મહત્વપૂર્ણ સમય કેવો રહેશે, ગ્રહ નક્ષત્રોમાં મોટો બદલાવ અને તેના ફાયદા। કુંભ રાશિવાળા મિત્રો, તમને જણાવી દઈએ કે 19 જુલાઈથી 30 જુલાઈ સુધીનો આ 12 દિવસનો સમય શનિદેવના આશીર્વાદથી તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે। આ સમયમાં ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા ગ્રહ નક્ષત્રોમાં બહુ મોટા પરિવર્તન થવાના છે અને તમને જણાવી દઈએ કે આ જે પરિવર્તન થશે તે તમારા માટે ખૂબ જ ખાસ, લાભદાયી અને મહત્વપૂર્ણ રહેશે। ગ્રહોનું પરિવર્તન તમારા પક્ષમાં રહેશે, એટલે કે સમયનું ચક્ર જ તમારા પક્ષમાં રહેશે। આટલો સારો સમય છે। તમને જણાવી દઈએ કે આ સમયે તમને ભૂતકાળમાં જે મહેનત કરી હતી તેના સારા પરિણામો
તમારી સામે આવવાના છે અને તેના સકારાત્મક પરિણામો તમને મળશે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી જે પણ કાર્યોમાં કોઈ પણ પ્રકારના વિઘ્નો કે અડચણો આવી રહી હતી, હવે તેનો ઉકેલ આવવાનો સમય આવી ગયો છે. આ સમયમાં ગ્રહદશા તમારા પક્ષમાં છે. ભગવાન શનિદેવની અસીમ કૃપા તમારા પર આ સમયે બનેલી રહેશે. પરિવાર અને સંતાન સંબંધિત કોઈ સમસ્યાનો ઉકેલ મળશે જેનાથી તમે તણાવમુક્ત અનુભવશો. સાથે જ કોઈ માંગલિક કાર્યની યોજના બનશે. ઘર પરિવારમાં મોટા વડીલોના આશીર્વાદ અને સ્નેહથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહેશે. આત્મવિશ્વાસમાં વધારો. તમારી મહેનત અને પરિશ્રમ રંગ લાવશે જેનાથી તમારામાં આત્મવિશ્વાસ અને ઉર્જા વધશે. તમને તમારી યોગ્યતા અને ક્ષમતા પર ગર્વ થશે. શુભ સમાચાર. તમને શિક્ષણ અને નોકરી સંબંધિત શુભ સમાચાર પ્રાપ્ત થશે. વ્યાપાર ક્ષેત્રે પણ શુભ યોગ બન્યા છે. ઘરના વરિષ્ઠ વ્યક્તિઓની સલાહ તમારા માટે વરદાન સાબિત થશે. તેમના સિદ્ધાંતો સાથે કોઈ પણ ભોગે સમજૂતી ન કરવી તે તમારા માનસન્માનમાં વધારો કરશે. સરકારી નોકરીના યોગ. આ સમયે તમારા માટે નોકરી પ્રાપ્તિના યોગ છે. ખાસ કરીને એવા લોકો માટે જેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી છે. સરકારી નોકરી સંબંધિત કોઈ સારા સમાચાર તેમના પક્ષમાં આવી શકે છે. આ 12 દિવસોમાં રાખવાની સાવધાનીઓ. સમય ઘણો સારો છે, પરંતુ તમારે કેટલીક બાબતોમાં ખૂબ જ સાવધ રહેવું પડશે. અજાણ્યા લોકો પર ભરોસો ન કરવો. આ સમયે કોઈ અજાણી વ્યક્તિ પર વધુ પડતો વિશ્વાસ ન કરવો. તેની વાતો તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જે પણ કરો પોતે જ વિચારી સમજીને કરો. ગુસ્સા પર કાબૂ રાખો. તમારા ક્રોધ અને ઉત્તેજના પર કાબૂ રાખો. તમારો આ સ્વભાવ ઘણીવાર તમારી પરેશાનીનું કારણ બની જાય છે. સંયમપૂર્વક અને ધૈર્યથી કામ લો. કાર્યમાં ચોક્કસ સફળતા મળશે. ગભરાવાની જરૂર નથી, કારણ કે સમયનું ચક્ર તમારા પક્ષમાં છે. બસ દ્રઢ નિશ્ચય સાથે આગળ વધો. નાણાકીય લેવડ દેવડ. જો તમે કોઈને પૈસા આપી રહ્યા છો તો વિચારી સમજીને આપો. એ સુનિશ્ચિત કરી લો કે તે ધન તમને ક્યારે પાછું મળશે, નહીંતર તમારા પૈસા ફસાઈ શકે છે. પૈસાની બાબતમાં આંખ બંધ કરીને કોઈના પર વિશ્વાસ ન કરવો. પ્રેમ સંબંધો અને વૈવાહિક જીવન. પ્રેમ સંબંધોની વાત કરીએ તો પતિ પત્નીના સંબંધો મધુર રહેશે. જો તમે કોઈને પ્રેમ કરો છો તો તમે તમારા પ્રેમનો ઇઝહાર કરી શકો છો. તે તમારા પક્ષમાં સાબિત થશે. તમે તમારા મનગમતા જીવનસાથીની પસંદગી પણ કરી શકો છો. તમને મનગમતો પ્રેમ મળવાનો છે. પ્રેમ સંબંધોની દ્રષ્ટિએ સમય સારો છે. ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે અને જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે. કરિયર અને બિઝનેસ. તમારે હાલમાં તમારા કાર્ય વ્યવસાય પર જ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જો કોઈ નવું કામ શરૂ કરો તો તેની પરિસ્થિતિઓ જાણી લો, કારણ કે મહેનત પ્રમાણે તમને તેના યોગ્ય પરિણામો પણ મળશે. જે લોકો નોકરી કરે છે તેમને નોકરી સંબંધિત મોટી ખુશખબરી મળશે, જેમ કે પગાર વધારો, પ્રમોશન અથવા બદલી સંબંધિત સારા સમાચાર મળી શકે છે. જે લોકો નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમનો પ્રયાસ નિષ્ફળ નહીં જાય, સફળતા મળશે. સફળતાનો મહામંત્ર અને ઉપાય. જો તમે જીવનમાં આગળ વધવા માંગો છો તો એક નિયમ બનાવી લો. જેટલી તમે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરશો, સફળતા એટલી જ તમારા કદમ ચૂમશે. તેમની દુઆઓ તમને લાભ આપશે. તમારી શ્રદ્ધા અને સામર્થ્ય અનુસાર અન્ન, ધન કે વસ્ત્રનું દાન જરૂર કરો. તમે સફળતાના નવા કીર્તિમાન સ્થાપિત કરશો. શનિદેવ તમારા પર મહેરબાન છે. બસ સાચા મનથી તેમની આરાધના કરીને કોઈ પણ કાર્યની શરૂઆત કરજો. તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. સંતાન પ્રાપ્તિનું સુખ મળશે. જે લોકો ઘર કે પ્રોપર્ટીનું સપનું જોઈ રહ્યા છે તેમનું સપનું પૂરું થશે. ઘર, પૈસા, ગાડી, દરેક વસ્તુનું સુખ મળશે. બસ ઈમાનદારીથી કામ કરો. મનમાં ક્યારેય કોઈના પ્રત્યે
ઈર્ષ્યાની ભાવના ન લાવો. મહત્વપૂર્ણ સલાહ: વાહન સાવધાનીપૂર્વક ચલાવો. જો કોઈ ખોટી સંગત જેમ કે મદિરાપાન વગેરે હોય તો તેને છોડી દો. આ તમારા માટે લાઈફ ચેન્જિંગ સાબિત થશે. ખોટી સંગત હોડવાથી નિરાશાના વાદળો હટી જશે અને જીવનમાં બધું મંગલ જ મંગલ થશે. આરોગ્ય: તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. તણાવમુક્ત રહેવા માટે રોજ યોગ અને પ્રાણાયામનો સહારો લો. આયુર્વેદિક વસ્તુઓનું સેવન વધુ કરો. શનિદેવના ઉપાય: શનિ સંબંધિત વસ્તુઓનું દાન કરો. સરસવના તેલમાંથી બનેલી વાનગીઓ કાળા કૂતરા કે ગાયને ખવડાવો. ભગવાન શનિદેવના બીજ મંત્રોનો જાપ કરો. શનિવારના દિવસે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો ચોક્કસ પ્રગટાવો. આનાથી જીવનની બધી સમસ્યાઓથી છુટકારો મળી જશે. તો કુંભ રાશિવાળા મિત્રો, જો તમે આ દરેક વાતનું ધ્યાન રાખશો તો તમારા પરિવારમાં મોટી ખુશખબરી આવતા કોઈ નહીં રોકી શકે. તો મિત્રો, જો તમને આ વિડિયો થોડો પણ પસંદ આવ્યો હોય તો આ વિડિયોને લાઈક કરી વિડિયોને પોતાના મિત્રો સાથે શેર જરૂર કરજો, જેથી તેમને પણ આ ખુશખબરી મળી શકે. તેમજ શનિદેવના સાચા ભક્તો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખી દેજો. તેમજ આવા જ વિડિયો જોવા માટે આપની યુટ્યુબ ચેનલ વાસ્તુ પોઈન્ટને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો. ભગવાન શનિદેવની કૃપા તમારા પર સદાય બનેલી રહે. જય શનિદેવ. ધન્યવાદ.